નમસ્કાર મિત્રો, શું તમે અથવા તમારા કોઈ આજુબાજુવાળા લારી ચલાવે છે, શાકભાજી વેચે છે કે પછી ફૂટપાથ પર કોઈ નાનો મોટો વેપાર કરે છે? જો હા, તો આજે હું તમને સરકારની એક એવી શાનદાર યોજના વિશે જણાવવાનો છું જે સીધી તમને મદદ કરશે. યોજનાનું નામ છે PM સ્વનિધિ યોજના. તમને જાણીને ખુશી થશે કે સરકારે તાજેતરમાં જ આ યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને તેને હવે માર્ચ 2030 સુધી લંબાવી દીધી છે. હવે સમજો કે આમાં તમને શું ફાયદો થશે. પહેલાં આમાં 10,000 મળતા હતા, પણ હવે નવા નિયમ મુજબ પહેલીવાર તમને 15,000 રૂપિયા સુધીની લોન મળશે, એ પણ બેંકમાં કોઈ જ વસ્તુ ગીરવે મૂક્યા વગર, એટલે કે બિલકુલ ગેરંટી વગર. અને આ તો માત્ર શરૂઆત છે. જો તમે આ 15,000ના હપ્તા સમયસર ભરી દો ને, તો બીજી વાર સીધા 25,000 અને ત્રીજી વાર 50,000 રૂપિયા સુધીની લોન તમને મળી શકે છે. હવે તમે કહેશો કે વ્યાજ કેટલું? તો સાંભળો, વ્યાજની ચિંતા છોડી દો. જો તમે સમયસર હપ્તા ભરશો તો સરકાર તમને 7%ની વ્યાજ સબસિડી સીધી તમારા બેંક ખાતામાં જમા કરશે. આટલું જ નહીં, બીજી એક જબરદસ્ત ઓફર છે. જો તમે તમારા ગ્રાહકો પાસેથી ફોનપે, ગૂગલ પે કે પેટીએમથી પેમેન્ટ લેતા હશો, તો સરકાર તમને દર મહિને 100 રૂપિયા લેખે વર્ષના 1200 રૂપિયા સુધીનું કેશબેક પણ આપશે. અને હા, જે લોકો બીજી લોન સમયસર પૂરી કરશે તેમને સરકાર 30,000 રૂપિયાની લિમિટવાળું એક રૂપે ક્રેડિટ કાર્ડ પણ આપશે, જેથી જરૂર પડે ત્યારે તરત જ પૈસા મળી શકે. તો હવે સવાલ એ થાય કે આના માટે કાગળિયા કયા જોઈશે? બહુ લાંબુ લિસ્ટ નથી. બસ તમારું આધાર કાર્ડ જે મોબાઈલ નંબર સાથે લિંક હોય, તમારું પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, બેંકની પાસબુક અને નગરપાલિકાનું વેન્ડર સર્ટિફિકેટ એટલે કે COV અથવા તો ભલામણપત્ર એટલે કે LOR. અરજી કરવી સાવ સહેલી છે મિત્રો. તમે જાતે જ તમારા મોબાઈલથી pmswanidhi.moh.gov.in વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો છો. અને ઓનલાઈન ફોર્મ ભરતા ન ફાવે ને, તો આ કાગળિયા લઈને તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા તો બેંકમાં જતા રહો. ત્યાંના લોકો તમને ફોર્મ ભરી આપશે. તો રાહ શેની જુઓ છો? જો તમારે તમારો વેપાર મોટો કરવો હોય તો આજે જ PM સ્વનિધિ યોજનાનો લાભ લો. જો તમને આ માહિતી કામની લાગી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરો અને હા, તમારા એ મિત્રોને ખાસ શેર કરજો જેઓ નાનો વેપાર કરે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ.